જો ભારતમાં દત્તક લેવાની જે આખી પ્રક્રિયા છે ને એમાં એક બહુ મોટો ફેરફાર આવ્યો છે. સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી એટલે કે કારા એ કેટલીક નવી ગાઈડલાઇન્સ બહાર પાડી છે અને એનો મુખ્ય હેતુ છે દરેક બાળકની સેફટી અને પ્રાઇવસીને પાકી કરવાનો. તો ચલો આપણે સમજીએ કે આ નવા નિયમો ખરેખર શું કહે છે અને આટલા જરૂરી કેમ છે. આ સવાલ આમ તો બહુ ભાવનાત્મક છે, પણ આ આખા વિશ્લેષણનો પાયો આ જ સવાલ છે. કેમ કે છેવટે દરેક નિયમ, દરેક ગાઈડલાઇનનો અંતિમ ધ્યેય તો એક જ હોય છે: દરેક બાળકને સુરક્ષા અને એક પ્રેમાળ પરિવારનો મૂળભૂત અધિકાર આપવો. તો સૌથી પહેલો અને સૌથી અગત્યનો નિયમ શું છે? એ છે કે કોઈપણ બાળકને દત્તક માટે ઉપલબ્ધ ગણવામાં આવે એ પહેલાં એને એકદમ કડક અને ફરજિયાત કાનૂની પ્રક્રિયામાંથી પસાર થવું જ પડે છે. એમ સમજો કે આ બાળક માટે સુરક્ષાની પહેલી દિવાલ છે જે એના ભવિષ્યને સુરક્ષિત કરે છે. આખી પ્રોસેસ 3 મુખ્ય સ્ટેપ્સમાં વહેંચાયેલી છે. પહેલું, જે જૈવિક માતાપિતા છે એમને યોગ્ય રીતે શોધખોળ કરવી. બીજું, જો શક્ય હોય તો પરિવારમાં જ એનું પુનર્વસન કરવાનો પ્રયત્ન કરવો. અને છેલ્લે, જ્યારે બધા જ વિકલ્પો પૂરા થઈ જાય, માત્ર ત્યારે જ બાળકને કાયદેસર રીતે દત્તક માટે ફ્રી જાહેર કરાય છે. આનાથી એ પાક્કું થાય છે કે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં નથી લેવાયો. હવે આવીએ બીજી માર્ગદર્શિકા પર. આ બાળકના અંગત રેકોર્ડ્સને એના આખા જીવન દરમિયાન સુરક્ષિત રાખવા પર ફોકસ કરે છે. અને આ માત્ર કાગળની કાર્યવાહી નથી હો, આ તો બાળકની પોતાની ઓળખને સાચવવાની વાત છે. અહીં જે વાત છે ને એ ખરેખર ચોંકાવનારી છે. પહેલા સિસ્ટમમાં કેટલી મોટી ખામી હતી એનો અંદાજો લગાવો. વિચારો કે જો કોઈ એજન્સી બંધ થઈ જાય કે પછી મર્જ થઈ જાય તો બાળકના જીવનની બધી જ માહિતી કાયમ માટે ગાયબ થઈ જતી હતી. પણ હવે એવું નહીં થાય. હવે જે નવો નિયમ આવ્યો છે એ મુજબ દરેક બાળકની માહિતી માટે એક કાયમી અને એકદમ સુરક્ષિત આર્કાઇવ બનાવવું ફરજિયાત કરી દેવાયો છે. કહી શકાય કે આ એક ક્રાંતિકારી સુધારો છે. આ નિયમ એ ખાતરી કરે છે કે રેકોર્ડ્સ દરેક રીતે સુરક્ષિત રહે. ખાલી ફાઇલોમાં જ નહીં, પણ ડિજિટલી પણ. આ જે ડબલ સિક્યોરિટી છે એ આગ જેવી દુર્ઘટનાઓ કે કોઈ જાણી જોઈને રેકોર્ડનો નાશ કરે એનાથી ડેટાને બચાવે છે. અને સૌથી મહત્વનું, જ્યારે બાળકની માહિતી સુરક્ષિત હોય ત્યારે એના સંભવિત શોષણનું જોખમ પણ ઘણું ઘટી જાય છે. ત્રીજી અને બહુ જ મુખ્ય ગાઈડલાઇન છે બાળકની ઓળખને જાહેર થતી અટકાવવા વિશે. જો આ કિશોર ન્યાય અધિનિયમ એટલે કે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ દ્વારા ફરજિયાત છે અને એનું પાલન એકદમ કડક રીતે કરવું જરૂરી છે. આ નિયમનો સાર બહુ જ સ્પષ્ટ અને સીધો છે. કિશોર ન્યાય અધિનિયમની કલમ 74 મુજબ કોઈ પણ સંજોગોમાં બાળકની ઓળખ જાહેર કરી શકાતી નથી. આ નિયમ બાળકને બિનજરૂરી લોકોના ધ્યાનમાં આવવાથી અને સમાજના સંભવિત કલંકથી બચાવવા માટે બનાવવામાં આવ્યો છે. તો શું સુરક્ષિત છે અને ક્યાં? બધું જ એકદમ સ્પષ્ટ છે. બાળકનું નામ હોય, ફોટો હોય, વિડિયો હોય કે પછી એવી કોઈ પણ ડિટેલ જેનાથી એની ઓળખ છતી થાય એ ક્યાંય પણ શેર ન કરી શકાય. પછી ભલે એ દત્તક એજન્સી હોય, બાળ સંભાળ સંસ્થા હોય કે પછી આજકાલનું સોશિયલ મીડિયા હોય. કોઈ પણ પ્લેટફોર્મ પર નહીં. મતલબ કે આ નિયમનો વ્યાપ ખરેખર ખૂબ જ મોટો રાખવામાં આવ્યો છે. સારું, તો આ નિયમો તો આપણે સમજ્યા, પણ એનું લાંબા ગાળાનું મહત્વ શું છે? અને આ બધાની પાછળ કઈ સંસ્થા કામ કરી રહી છે? ચાલો હવે કારાની ભૂમિકાને બરાબર સમજીએ. ડેટા સુરક્ષાનો જે નિયમ છે એ ખાલી રેકોર્ડ સાચવવા પૂરતો નથી. એ એક મૂળભૂત માનવ અધિકાર સાથે જોડાયેલો છે. જ્યારે બાળકના રેકોર્ડ્સ આખી જિંદગી માટે સુરક્ષિત રહે છે ત્યારે એ પુખ્ત બને ત્યારે પોતાના મૂળ, પોતાની સ્ટોરી એ જાણવાનો અધિકાર મેળવે છે. આ સુરક્ષિત ડેટા જ એને આ શક્તિ આપે છે. બરાબર. એ જ રીતે ગોપનીયતાનો નિયમ બાળકના માનસિક સ્વાસ્થ્ય માટે એક કવચ જેવું કામ કરે છે. તે બાળકને પોતાની ઓળખ એકદમ તંદુરસ્ત રીતે વિકસાવવામાં મદદ કરે છે અને સૌથી મોટી વાત, તે બાળકને પોતાની કહાનીનો માલિક બનાવે છે, જે પોતે નક્કી કરી શકે કે એને પોતાની વાત ક્યારે અને કોની સાથે શેર કરવી છે. અને છેવટે આ બધા જ અધિકારો એક મૂળભૂત સિદ્ધાંત પર આવીને અટકે છે: સુરક્ષાનો અધિકાર. આ બધી જ માર્ગદર્શિકાનો એકમાત્ર અને અંતિમ હેતુ બાળકને દરેક સંભવિત જોખમ અને શોષણથી બચાવવાનો છે. બસ. તો સવાલ એ છે કે આ બધું કોણ કરે છે? જવાબ છે કેરા.
આ ભારત સરકારની એક સત્તાવાર સંસ્થા છે જે દત્તક લેવાની આખી પ્રક્રિયા પર દેખરેખ રાખે છે અને એને નિયંત્રિત કરે છે. અને કારાનું કામ માત્ર ભારત પૂરતું જ સીમિત નથી. આંતરરાષ્ટ્રીય દત્તક પ્રક્રિયામાં પણ એ ભારતની કેન્દ્રીય સત્તા છે. તે રાજ્યોની જે એજન્સીઓ છે એની સાથે મળીને કામ કરે છે, જેથી દિલ્હીથી લઈને દેશના ખૂણે-ખૂણા સુધી દત્તક પ્રક્રિયા એક સરખી અને સુરક્ષિત રહે. આખરે આ બધી માર્ગદર્શિકાનો છેલ્લો અને સૌથી મોટો હેતુ આ જ છે: એક એવી સિસ્ટમ બનાવવી જે પારદર્શક હોય, જેમાં દરેક પગલાં માટે કોઈ જવાબદાર હોય અને જ્યાં બધી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ હોય. કારણ કે જ્યારે આવું થાય ત્યારે જ સિસ્ટમ પર લોકોનો વિશ્વાસ વધે છે. અંતે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ નવી માર્ગદર્શિકા આ જ જટિલ સંતુલન સ્થાપિત કરવાનો એક પ્રયાસ છે. એક તરફ બાળકની સુરક્ષા સર્વોપરી છે, તો બીજી તરફ સમાજની મદદ કરવાની ભાવના પણ એટલી જ મહત્વની છે. આ બંને વચ્ચે યોગ્ય સંતુલન કેવી રીતે જાળવવું એ એક સતત ચાલતો સંવાદ છે.